ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે ગયા લેક્ચરમાં એલસી દોલનો ભણ્યા હતા, તો આજે આપણે એલસી દોલનો અને જે યાંત્રિક દોલનો છે એ બે વચ્ચેનો તફાવત આપણે લેવાનો છે. જે ટેક્સ્ટબુકની અંદર આપ્યો છે એટલે એ તફાવતના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે, તો એ આપણે તૈયાર કરવાનો રહેશે. તો અહીંયા હું લખું છું યાંત્રિક દોલનો અને અહીંયા આપણે લખી નાખીએ એલસી દોલનો. યાંત્રિક દોલન અને એલસી દોલન. તો યાંત્રિક દોલન જે છે એનું વિકલ સમીકરણ એ પેલો એનો તફાવત થશે. તો યાંત્રિક દોલનનું સમીકરણ આપણે શું લખ્યું હતું? તો કે d2x upon dt સ્ક્વેર. અહીંયા તમે y લખો તોય ચાલે, d2y upon dt સ્ક્વેર. અહીંયા હું x ના ફોર્મમાં લખું છું. તો d2x upon dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. જ્યાં ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું છે? k upon m. જ્યાં અહીં ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k upon m. જ્યાં k એટલે સ્પ્રિંગનો બળ અચળાંક. કે શું હતું? સ્પ્રિંગનો બળ અચળાંક. હૂકના નિયમમાં તમે જે ભણ્યા હતા ને, f બરાબર માઇનસ kx, સ્પ્રિંગનો બળ અચળાંક બરાબર ઈ k છે. અને m એટલે કે તમે જે સ્પ્રિંગના છેડે જે બ્લોક બાંધ્યો હતો કે જેમાં સરળાવત ગતિ થતી હતી, એ બ્લોકનું શું છે? દળ છે. તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k અપોન m. તો અહીંયાનું વિકલ સમીકરણ શું આવશે? એટલે કે ઓમેગા બરાબર અંડરરૂટ k અપોન m. તો અહીંયા વિકલ સમીકરણ શું હતું? d2q અપોન dt સ્ક્વેર પ્લસ 1 અપોન LC ઇન્ટુ Q ઇઝ ઇક્વલ ટુ 0. આ એલસી દોલનનું વિકલ સમીકરણ હતું, જેમાં બેયનું સ્વરૂપ સરખું મળતું આવે છે. અને બેયના સ્વરૂપ જો મળતા આવે તો આનો ઉકેલ ઈ જ આનો ઉકેલ થાય. બરાબર. તો અહીંયા જો તો ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ અહીંયા શું આવ્યા? 1/LC. 1/LC હોય તો આની આવૃત્તિ શું થશે? ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ LC. તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ LC. યાંત્રિક દોલનોમાં કોણીય આવૃત્તિનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ k/m હતા. k એટલે સ્પ્રિંગનો બળ અચળાંક હતો અને m એટલે દળ હતું બ્લોકનું. તો અહીંયા ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા? L ઇન્ટુ C. 1 અપોન L ઇન્ટુ C. એટલે કે LC પરિપથ હોય તો એની કોણીય આવૃત્તિ જે મળશે એ તમને શું મળશે? 1 અપોન રૂટ LC. આવી રીતે. પછી આપણે એનું બીજું જોઈએ તો બોલો આમાં આનો ઉકેલ શું હતો? તો આનો ઉકેલ હતો x બરાબર a sin ઓમેગા t પ્લસ phi. તો અહીંયા આનો ઉકેલ શું આવશે? તો કે q બરાબર, જો તો અહીંયા x, તો x ને સમતુલ્ય કોણ છે? અહીંયા q છે. તો અહીંયા હું પેલા e લખી નાખું કે અહીંયા જે સ્થાનાંતર x હતું એને સમતુલ્ય અહીંયા આવી ગયા વિદ્યુતભાર q. પછી મહત્તમ સ્થાનાંતર શું થશે? કંપો વિસ્તાર થશે. તો અહીંયા મહત્તમ સ્થાનાંતર હતું એ કે જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. કેટલી હતી સ્થિતિ ઉર્જા? હાફ kS². બરાબર. જે સ્પ્રિંગ હોય, હમણાં હું આકૃતિ દોરીને તમને બતાવું છું જો તમને યાદ ન હોય તો. પણ માની લો કે બ્લોક જે છે, તમે કોઈ સ્પ્રિંગના છેડે બ્લોક બાંધ્યો હોય અને એનું મહત્તમ સ્થાનાંતર આપ્યું હોય, તો એના મહત્તમ સ્થાનાંતરે એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય, ગતિ ઉર્જા 0 હોય અને મહત્તમ એની જે સ્થિતિ ઉર્જા હોય હાફ kS² હોય. તો અહીંયા મહત્તમ સ્થાનાંતર એ, તો અહીંયા આવશે મહત્તમ વિદ્યુત ભાર Q0. પછી જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હતી
એટલે કે સ્થાનાંતર મહત્તમ હોય તો સ્થિતિ ઉર્જા મહત્તમ હોય, તો અહીંયા વિદ્યુતભાર મહત્તમ હોય તો અહીંયા કઈ ઉર્જા મહત્તમ હોય? વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત કેપેસિટરમાં ઉર્જા મહત્તમ હશે. પછી આનો ઉકેલ શું હતો? તો કે આનો ઉકેલ હતો x બરાબર a sin ઓમેગા t પ્લસ phi. બોલો x ને સમતુલ્ય અહીંયા કોણ છે? q. એને સમતુલ્ય q નોટ, તો q બરાબર q નોટ sin ઓમેગા t પ્લસ phi. આ વિકલ સમીકરણનો ઉકેલ થશે. પછી હજી આપણે લખીએ તો જો તો આ બધું તમે લખી લેજો, અહીંયા હું ભૂસી નાખું છું. પછી આપણે એવું લખી શકીએ અહીંયા કે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k અપોન m. તો જે k છે, k એ સ્પ્રિંગનો બળ અચળાંક છે ને m શું છે? દળ. દળ કોના માટે જવાબદાર છે? તો કે દળ જડત્વ માટે જવાબદાર છે કે ભાઈ પદાર્થની ગતિનો વિરોધ કરે, બરાબર, એટલે કે વેગનો વિરોધ કરે. તો અહીંયા વેગને સમતુલ્ય પ્રવાહ છે. કઈ રીતે? જુઓ તો અહીંયા બે વાર વિકલન કરો તો પ્રવેગ મળે, તો એક વાર વિકલન કરો તો વેગ મળે. તો dx by dt is equal to v. તો અહીંયા એક વાર વિકલન કરો તો શું આવે? dq by dt is equal to I પ્રવાહ. હવે આપણે જાણીએ છીએ કે વેગનો વિરોધ કોણ કરે? તો કે ભાઈ વેગનો વિરોધ દળ કરે. જો દળ વધારે હોય તેને ગતિમાં લાવવા માટે આપણે વધારે બળ લગાડવું પડશે. એટલે કે ગતિનો વિરોધ કોણ કરે? દળ કરે. તો અહીંયા વેગને સમતુલ્ય પ્રવાહ છે, તો અહીંયા પ્રવાહનો વિરોધ કોણ કરે છે? તો કે ઇન્ડક્ટન્સ. તો દળને સમતુલ્ય શું લઈ શકાય? એમને સમતુલ્ય L. દળ એમને સમતુલ્ય ઇન્ડક્ટન્સ આત્મપ્રેરકત્વ L. બરાબર. હવે એમને સમતુલ્ય L આવી ગયા તો કેને સમતુલ્ય 1/c. સ્પ્રિંગનો બળ અચળાંક કે તો એને સમતુલ્ય છે E 1/c. આવું આપણે લખી શકીએ. બરાબર છે. તો આ બે વચ્ચેનું કમ્પેરિઝન થયું, બરાબર, જે આપણે કરતા હતા ઈ. પછી હવે જો આપણે ઉર્જાની વાત કરીએ તો જ્યારે સ્પ્રિંગમાં જ્યારે કોઈ બ્લોક હોય દોલન કરતો હોય ત્યારે એની કુલ ઉર્જા અચળ રહેતી હોય અને એની કુલ ઉર્જા બરાબર હશે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, એટલે કે હાફ kx સ્ક્વેર હાફ mv સ્ક્વેર. તો આની કુલ ઉર્જા શું આવશે? બોલો તો આની કુલ ઉર્જા. તો કે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં જે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહિત થયેલી છે ઈ, તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા વત્તા ચુંબકીય ક્ષેત્રની ઉર્જા. વિદ્યુત ક્ષેત્રની ઉર્જા શું આવશે? તો કે q²/2c અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા શું આવશે? તો કે હાફ Li². બરાબર છે. તો આવી રીતે આપણે લખી શકીએ. તો અહીંયા કુલ ઉર્જા અચળ રહેશે. તો અહીંયા પણ આદર્શ પરિસ્થિતિમાં જે છે શુદ્ધ સરળાવત ગતિમાં ઉર્જા અચળ રહી, તો અહીંયા પણ જે છે ઈ આદર્શ પરિસ્થિતિમાં કુલ ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. પછી આપણે એના વિશે હવે કઈ લખવાનું નથી, પણ હવે આપણે ખાલી એમનેમ સમજીએ. તો જો તો મેં તમને જે આકૃતિઓ દોરાવી હતી ઈ અને યાંત્રિક દોલનોની આકૃતિ આપણે જોઈએ તો જો તો આવું તમે ભણી ગયા હતા. માની લો કે એક સ્પ્રિંગ હોય એના છેડે તમે m દળનો બ્લોક લટકાવી દીધો હોય, બરાબર છે, તો એના સ્થાનને અહીંયા હું x બરાબર 0 કહી દઉં. જો આ બ્લોકને આપણે નીચે તરફ ખેંચીએ મહત્તમ સ્થાનાંતર સુધી તો આને કહેવાય x બરાબર a. તો ઉપર એ આટલો ઉપર જશે માની લ્યો કે, તો x બરાબર a, અહીંયા x બરાબર -a, આવી રીતે. તો અહીંયા શું હતું? આ યાંત્રિક દોલનો માટે હતું. તો અહીંયા શું હતું? LC દોલનો માટે. આ રીતે સ્વિચ ઓફ હતી. હવે આપણે શું કરતા હતા ને દોલન આપવા માટે? તો કે સૌથી પહેલા બ્લોકને મહત્તમ સ્થાનાંતર સુધી લઈ જતા હતા, અહીંયા સુધી મહત્તમ સ્થાનાંતર સુધી, બરાબર. તો અહીંયા સ્થાનાંતરને સમતુલ્ય શું છે? વિદ્યુત ભાર.
તો અહીંયા આપણે મહત્તમ સ્થાનાંતર હતું, એટલે કે શરૂઆત અહીંયાથી કરતા હતા પ્રેક્ટિકલની અહીંયા સુધી ખેંચીને. તો અત્યારે કઈ ઉર્જા મહત્તમ છે? સ્થિતિ ઉર્જા મહત્તમ છે, સ્થાનાંતર મહત્તમ છે. સ્થિતિ ઉર્જા કેટલી હશે? હાફ કે એસ સ્ક્વેર. સ્થાનાંતર મહત્તમ છે. તો અહીંયા શું હશે? તો કે અહીંયા વિદ્યુતભાર મહત્તમ છે. t બરાબર 0 સમયે આપણે અહીંયાથી શરૂઆત કરતા હતા માનો કે, તો અહીંયા સ્થાનાંતર મહત્તમ છે, તો અહીંયા વિદ્યુતભાર મહત્તમ છે. પછી અહીંયા શું છે? તો કે દોલકની સ્થિતિ ઉર્જા મહત્તમ છે, હાફ કે એસ સ્ક્વેર. ગતિ ઉર્જા 0. તો અહીંયા છે E, અહીંયા પ્લસ હતા, અહીંયા માઇનસ હતા. અહીંયા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા મહત્તમ છે, ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા 0 છે. અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ છે, ગતિ ઉર્જા 0 છે. હવે હું આને છોડી દઉં તો શું થશે? તો કે એનો વેગ વધતો જશે, પ્રવેગી ગતિ કરશે, અને વેગ વધતા વધતા અહીંયા સુધી આવશે ત્યારે એનો વેગ મહત્તમ હશે મધ્યમાં સ્થાને. જો તમને યાદ ન હોય તો તમે એકવાર 11મા ધોરણમાં જોઈ લેજો. મધ્યમાં સ્થાને વેગ મહત્તમ હોય અને ત્યારે સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. તો સ્થાનાંતર 0, તો એને સમતુલ્ય વિદ્યુતભાર, તો અહીંયા વિદ્યુતભાર 0. અને વિદ્યુતભાર 0 ત્યારે અહીંયા શું મહત્તમ હતું? પ્રવાહ મહત્તમ હતો. જો તો મધ્યમાં સ્થાને વેગ મહત્તમ, તો વેગને સમતુલ્ય પ્રવાહ હતો, તો પ્રવાહ મહત્તમ. અને પ્રવાહ મહત્તમ જ્યારે વેગ મહત્તમ ત્યારે x 0, તો અહીંયા પ્રવાહ મહત્તમ ત્યારે વિદ્યુતભાર 0 થઈ ગયો, કેમ કે x ને સમતુલ્ય q છે, વેગને સમતુલ્ય પ્રવાહ છે. તો અહીંયા વેગ મહત્તમ થયો, અહીંયા પ્રવાહ મહત્તમ થયો. પ્રવાહ મહત્તમ થયો ત્યારે સ્થાન 0, અહીંયા પ્રવાહ મહત્તમ ત્યારે q 0, અહીંયા વેગ મહત્તમ ત્યારે સ્થાનાંતર 0. બરાબર. અને હવે બધી જ ઉર્જા કયા સ્વરૂપમાં હશે? અહીંયા ગતિ ઉર્જાના સ્વરૂપમાં હશે. સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ હશે. તો આપણે પણ અહીંયા જોયું હતું કે અહીંયા વિદ્યુતભાર 0 થઈ ગયો, એટલે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા 0 થઈ ગઈ અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા મહત્તમ હતી. તો અહીંયા ગતિ ઉર્જા મહત્તમ છે. પછી આ બ્લોક ઉપર તરફ જશે, વેગ ઘટતો જશે અને અહીંયા વેગ 0 થઈ જશે. તો હવે અહીંયાથી જો તો પ્રવાહ આમ હાલતો હતો, પ્રવાહ તો આમ જ હાલતો હતો, પણ હવે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા ઘટતી જતી હતી. અને પછી અહીંયા વિદ્યુતભાર મહત્તમ થઈ ગયો, તો એમ x બરાબર a આગળ. પણ એનું જે સ્થાન હતું એ ઉલટાઈ ગયું. તો અહીંયા જો તો અહીંયા પાછો વિદ્યુતભાર મહત્તમ થઈ ગયો, પણ પ્લસ છે અહીંયા માઇનસ, માઇનસ છે અહીંયા પ્લસ, આવું થઈ ગયું. અને ફરી પાછો જે છે એ તમે અહીંયા જોઈ શકો કે કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા મહત્તમ, અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ. તો આવી રીતે બેયની ગતિ વિશે સંપૂર્ણપણે સામ્યતા આપણને જોવા મળે છે. બરાબર. તો આ જે તફાવત હતો એ હતો યાંત્રિક દોલન અને એસી દોલનો વચ્ચેનો. આ સિવાય તમને બીજા કોઈ તફાવત મગજમાં આવે તો તમે લખી શકો. ચાલો હવે આપણે ટેક્સ્ટ બુકનો એક દાખલો લઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.10. તો સ્વાધ્યાયમાં 7.10 તમે એની રકમ વાંચો તો આ દાખલો આપણે બાકી રાખ્યો તો જે તે સમયે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.10. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.10 તમને એવું કીધું છે કે એક મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ એમાં 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝના ગાળામાં ટ્યુન કરી શકાય છે. બરાબર. એ આવૃત્તિ આપી છે કિલોહર્ટ્ઝના ક્રમની. અહીંયા હું લખું કે ભાઈ મિનિમમ આવૃત્તિ કેટલી આપી છે? તો કે 800 કિલોહર્ટ્ઝ. અને એફ મેક્સ મહત્તમ આવૃત્તિ કેટલી આપી છે? 1200 કિલોહર્ટ્ઝ. આવી રીતે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝના ગાળામાં એક મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ એ આ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય જો એલસી પરિપથમાં 200 માઇક્રોફેરેડનું અસરકારક ઇન્ડક્ટર હોય તો ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોય? એલ બરાબર 200 માઇક્રો હેનરી. તો ચલ કેપેસિટરની રેન્જ કેટલી? હવે આપણે જાણીએ છીએ એલસી પરિપથમાં આપણે કોને ચેન્જ કરતા હોઈએ? અત્યારે તો આપણે ઇન્ડક્ટન્સને પણ ચેન્જ, આપણે ઇન્ડક્ટર જે છે એનું ઇન્ડક્ટન્સ ચેન્જ કરી શકાય છે. પણ પહેલાની જો આપણે વાત કરીએ તો એમાં આપણે કેપેસિટરને બદલતા અને સી ની વેલ્યુ બદલી અને આપણે ઓમેગાની વેલ્યુ બદલતા. બરાબર. તો અહીંયા મારે સી ની વેલ્યુ જે છે એ હું બદલીને કેટલી કરી શકું છું? તો કે એલસી દોલક પરિપથની અંદર હું ઓમેગા બરાબર 1/√LC, તો એફ બરાબર શું થાય? 1/2π√LC.
હવે હું C ની વેલ્યુ બદલી અને F ને ક્યાંથી ક્યાં સુધી ટ્યુન કરી શકું છું? તો કે 800 થી 1200 કિલોહર્ટ્ઝના ગાળામાં હું F મેળવી શકું છું. બરાબર, એટલે કે મારે અનુનાદ આવૃત્તિ છે એ બદલવી હોય તો હું C ની વેલ્યુ બદલું તો અનુનાદ આવૃત્તિ બદલાશે. C ની વેલ્યુ બદલીને હું અનુનાદ આવૃત્તિ ક્યાંથી ક્યાં સુધી મેળવી શકું છું? 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝના ગાળામાંથી અનુનાદ આવૃત્તિ હું બદલી શકું છું C બદલીને. તો C મિનિમમ અને C મેક્સિમમ તમારે મેળવવાના છે. બરાબર, કે કેપેસિટરની રેન્જ ક્યાંથી ક્યાં સુધીની હશે કે હું અહીંયાથી અહીંયા સુધીની કોઈ પણ આવૃત્તિ જે છે એ ટ્યુન કરી શકું છું LC પરિપથમાં. તો જો તો F બરાબર 1/2 રૂટ LC, કેમ કે ઓમેગા બરાબર શું થાય? 1/રૂટ LC, અને ઓમેગા બરાબર શું થાય? 2πf. તો F બરાબર 1/2 રૂટ LC. હવે હું બે બાજુ વર્ગ લઈ લઉં તો C બરાબર શું આવશે? 4π² LF². આવું સૂત્ર બન્યું. હવે હું C મિનિમમ અને C મેક્સિમમ ની વેલ્યુ અહીંયા મેળવું તો C મિનિમમ બરાબર 1/4π² H. આ બધું અચળ છે. અહીંયા હું લખી નાખું F મેક્સિમમ, કેમ કે F મેક્સિમમ હોય તો જ મને C મિનિમમ મળશે. તો અને એ જ રીતે C મેક્સિમમ લખું તો C મેક્સિમમ શું થશે? 1/4π² H અને F મિનિમમ એનો સ્ક્વેર. હવે જો તો 4π² અને H ની વેલ્યુ તમને ખબર છે. જો તો H કેટલા આપ્યા છે અહીંયા? સોરી, L. તો L કેટલા આપ્યા છે? 200 મિલી હેનરી, એટલે કે 200 ગુણ્યા 10⁻³ તો આ બધી વેલ્યુ તમે અહીંયા મૂકી દો અને F મેક્સિમમ કેટલા લખશો? 1200 કિલોહર્ટ્ઝ, એટલે કે 1200 ગુણ્યા 10⁻³ અને F મિનિમમ તો F મિનિમમ કેટલા લખશો? 800 ગુણ્યા 10⁻³ અને C મિનિમમ C મેક્સિમમ ની વેલ્યુ મેળવશો તો તમને મળશે 87.9 થી 197.8. πF અને 197.8 picofarad. તો આ તમને C મિનિમમ અને C મેક્સિમમ ની વેલ્યુ મળી. એટલે કે ચલ કેપેસિટરની રેન્જ કેટલી હશે? તો કે 87.9 picofarad થી 197.8 picofarad. આમ ચલ કેપેસિટરની રેન્જ 87.9 picofarad થી 197.8 picofarad છે. બરાબર, આવી રીતે આપણે કરી શકીએ. તો આવા સવાલો તમારે MCQ માં પૂછાઈ શકે. પછી હજી એક હું તમને વધારાનો એક દાખલો કરાવું. એકદમ સહેલો છે પણ તોય તમને એકવાર જોઈ ગયા હોય તો પછી બીજી વાર ખ્યાલ આવે કે આવા દાખલા પૂછાઈ શકે ત્યારે આપણને લાઈટ થવી જોઈએ. માનો કે તમને એવું કીધું છે LC પરિપથમાં, માની લો કે આ L અને આ C. LC પરિપથમાં તમને એવું કીધું છે કે ભાઈ C બરાબર 30 માઇક્રોફેરેડ અને L બરાબર 27 મિલી હેનરી. તો તમને આ પરિપથની અનુનાદ કોણીય આવૃત્તિ કેટલી હોય એવું પૂછ્યું છે. તો આ પરિપથની અનુનાદ કોણીય આવૃત્તિ કેટલી હોય? તો બોલો તો LC પરિપથની આવૃત્તિ શું હતી? તો કે ઓમેગા બરાબર 1/રૂટ LC 1/L 27 ગુણ્યા 10⁻³ 30 ગુણ્યા 10⁻6 અને આનું સાદરૂપ આપી દો એટલે 1 પોઈન્ટ રેડિયન પર સેકન્ડ આન્સર મળશે. બરાબર, હવે આવતા લેક્ચરમાં આપણે ટ્રાન્સફોર્મરને લઈને થિયરી શરૂ કરવાની છે, ટ્રાન્સફોર્મર, અને પછી આપણે એના દાખલા થોડાક કરશું. બરાબર, તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો ટ્રાન્સફોર્મર એટલે શું? તો કે ટ્રાન્સફોર્મર એટલે એવી વસ્તુ કે જે કંઈક વસ્તુને ટ્રાન્સફોર્મ કરતી હશે. કેમ કે એનું નામ જ છે ટ્રાન્સફોર્મર. તો કોઈ વસ્તુની ટ્રાન્સફોર્મ કરતી હશે, બદલતી હશે. તો ટ્રાન્સફોર્મર કોને બદલે? તો કે ટ્રાન્સફોર્મર છે વોલ્ટેજને બદલે. વોલ્ટેજને વધારી શકાય અથવા વોલ્ટેજને ઘટાડી શકાય. બરાબર, તો એ વોલ્ટેજને વધારવાનું અને ઘટાડવાનું કામ છે ટ્રાન્સફોર્મર કરતું હોય છે. બરાબર, અને એ શું હોય છે ટ્રાન્સફોર્મર? તો એની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ.
હું આવતા લેક્ચરમાં કહીશ, પણ એ હું તમને હોમવર્ક આપું છું. ચાલો કે તમે ટ્રાન્સફોર્મર વિશે થોડીક ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન ભેગી કરજો, બરાબર, જેથી કરીને તમને આવતીકાલના લેક્ચરમાં મજા આવે. પણ વ્યવહારમાં ટ્રાન્સફોર્મર ક્યાં હોય છે, આપણે એનો શું ઉપયોગ કરતા હોઈએ, શું ટ્રાન્સફોર્મરની આપણે જરૂર પડે, તો આવી બેઝિક જે માહિતીઓ છે એ તમે ભેગી કરજો. આવતા લેક્ચરમાં હું તમને કરાવીશ ટ્રાન્સફોર્મર.